શું નામ આપનું? કલ્પેશભાઈ વગાસી. કલ્પેશભાઈ વઘાસિયા. કલ્પેશભાઈ આપણું ગામ ફરેણી, તાલુકો ધોરાજી, જિલ્લો રાજકોટ જિલ્લાનું ધોરાજી તાલુકાનું ફરેણી ગામ. ત્યાંથી આપણે કલ્પેશભાઈના ખેતર ઉપર ઊભા છીએ. કલ્પેશભાઈ, ત્યાં આપણા ખેતરમાં શેનો પાક લીધો તમે? ઘઉંનો પાક વાવેલો છે. હવે ઘઉંના પાકની અંદર તમે 2 પ્લોટિંગ કર્યા, બરોબર છે? 2 પ્લોટિંગની અંદર અલગ અલગ રીતના તમે ખાતર વાવ્યું છે, પાયાના ખાતર તરીકે, બરોબર? પેલા તો એના વિશે જણાવો કે એમાં તમે પ્લોટિંગમાં કઈ કઈ રીતની પદ્ધતિ અપનાવી હતી? આટલો ભાગ રહ્યો ને એમાં કામધેનુ સોના વાપર્યું, બરોબર. ઓમાં NPK વાપર્યું. ઓલા ભાગમાં NPK વાપરેલું છે, આ ભાગની અંદર કામધેનુ સોના વાપરેલું છે, બરોબર? પાયાના ખાતર તરીકે. હવે આ જે આપણે પાયાનું ખાતર વાપર્યું, બેયનું વાવેતર એક જ સમયનું છે ને? બિયારણ એક જ છે અને બધી ટ્રીટમેન્ટ જે કોઈ બધી પાછળની પ્રોસેસ થઈ એ બી સેમ છે, બરોબર ને? એમાં કોઈ ફેરફાર નથી. હવે એક બાજુ કામધેનુ સોનાના ઘઉં ઉભા છે અને એક બાજુ આપણે NPK ના ઘઉં ઉભા છે. અને NPK નો કયો ગ્રેડ હતો? એ 12-32 હોળ, બરોબર? 12-32 હોળ ને એક બાજુ ઘઉં છે અને એક બાજુ કામધેનુ સોના ખાતરના ઘઉં છે. ઈ બંનેમાં તમને કેમાં ફાયદો દેખાણો, કેમાં નુકસાન દેખાણો અને શું શું ફાયદો કે નુકસાન દેખાણો એના વિશે જણાવશો જરા? કામધેનુ સોના રહ્યું ને એમાં ડુંડી ને બધી મોટી છે, દાણો બધું, બરોબર. ઓમાં થોડુંક ઓછું છે, નબળું છે, બરોબર. સૌથી પહેલા તો ડુંડીની વાત કરીએ તો અત્યારે ડુંડી જે કામધેનુ સોનામાં છે એ ભરાવદાર દાણાવાળી છે, બરોબર? એની સાઈઝ વધારે છે, લંબાઈ સારી છે. NPK માં એ દાણો ભરાવદાર નથી, થોડોક ચીબરાઈ ગયેલો છે અને સાઈઝ બી નાની છે. એ પછી વાત કરીએ કલરનું, બરોબર? કે ઘઉંમાં જે કલર, ગ્રીનરી જે હોવી જોઈએ, અત્યારે આપણે જોઈ શકીએ જ્યાં કામધેનુ સોના વાપરેલું હતું એ ઘઉં હજી બી લીલા છે, બરોબર? ગ્રીનરી વાળા છે. અને જે NPK છે એ ઘઉં હવે પીળા પડી ગયા છે, બરોબર? તો એમાં બી તફાવત આવ્યો. તો અત્યારે ગ્રીનરી છે એનો મતલબ આ દાણો હજી ભરાવદાર થશે, બરોબર ને? વજન એમાં સારો પકડશે, જે NPK ની સરખામણી કરતા રિઝલ્ટ સારું કહેવાય. પછી વાત આવે કે જ્યારે ઘઉં 30-35 દિવસના હતા, પારાઢક, બરોબર છે? એ સમયમાં કલરમાં કે એમાં કોઈ તમને ડિફરન્સ દેખાણો તો કે કેવું લાગ્યું હતું? કલરમાં પહેલેથી જ લીલવણી જ છે, બરોબર. ત્યારે એવું નથી લાગ્યું ને કે પીરાશ પડી હોય? બરોબર છે. બાકી યુરિયાના જે ડોઝ હતા એ બી કમ્પ્લીટ જ, બરોબર. હવે આ ખેતરની અંદર તમે આ રીતનો અખતરો કર્યો, બીજા ખેતરની અંદર તમે કામધેનુ સોના અને ચેમ્પિયન 99 આપ્યું હતું, એ ખેતરમાં કેવું રિઝલ્ટ દેખાણું તમને? એમાં અત્યારે સારું રિઝલ્ટ છે, બરોબર. આપણે ભાઈ શું નામ આપનું? મહેશભાઈ, અત્યારે આપણે આ ખેતર ઉપર ઉભા છીએ, તમે બીજા લોકોના બી ખેતરોની વિઝિટ કરેલી છે, બરોબર? તમારું અનુમાન શું છે? કામધેનુ સારું છે, રિઝલ્ટ સારું છે, બરોબર. હવે ઈ પાયાના ખાતર તરીકે કલ્પેશભાઈ વાપર્યું, પછી અમુક લોકોએ ઉપરથી ડોઝમાં બી આપેલું છે, બરોબર? એ કલ્પેશભાઈ અને મહેશભાઈ એના વિશે થોડું જણાવશો કે જે લોકો ઉપરથી ડોઝમાં આપ્યું ઘઉંમાં, એને શું રિઝલ્ટ દેખાણું, કેટલા દિવસે દેખાણું હતું? એમાં તો આપણે એ જગ્યાએ તો આપણે ગયા નથી, બરોબર. કલ્પેશભાઈ વાડીએ જવાનું હોય, બરોબર. કલ્પેશભાઈ, તમે ઉપરથી ડોઝમાં આપ્યું હતું ને ખાતર, તમને શું શું રિઝલ્ટમાં ફેરફાર? ઘઉંમાં રિઝલ્ટ સારું છે, ડુંડી ભરાવદાર છે, હજી કાચા, હજી 2 પાણી પીએ એવું છે, બરાબર. હજી 2 પાણી પીશે એવું છે, બરોબર છે. તો ટૂંકમાં પાયામાં તો રિઝલ્ટ આવ્યું જ છે, ઉપરથી ડોઝમાં આપ્યું એમાં બી એનું રિઝલ્ટ દેખાણું, બરોબર ને? તો આ ખાતર આપણે બંને રીતના ઉપયોગ કરી શકીએ. મહેશભાઈ, આવું કેવું શકીએ કે ના કહેવાય? આપણાથી કહી શકીએ ને આ વસ્તુ? હવે આ ઉપરથી નહીં આપી શકીએ, બરોબર ને? હવે આ ખાતર આપણે કઈ જગ્યાથી લઈ આવ્યા હતા કલ્પેશભાઈ? જુનાગઢ. કોને ત્યાંથી? માલદેવભાઈ. આપણે આ માલદેવભાઈ પોતે જ, બરોબર ને? આમને ત્યાંથી તમે લઈ આવ્યા હતા. માલદેવભાઈ, જે કોઈ લોકોને બીજાને ખાતર જોતું હોય તો એનો તમારો કોન્ટેક્ટ કરવો હોય, તમારો મોબાઈલ નંબર ને એડ્રેસ જણાવી દેશો? એડ્રેસ કોયલી ફાટક, વંથલી હાઈવે, સાપુર પાટિયા, સમન્વય હોસ્પિટલની બાજુમાં, બરોબર. જય હિન્દ પાન. અને શું આપનો મોબાઈલ નંબર? 92 653 71 952. બરોબર ને? માલદેવભાઈ પાસેથી કામધેનુ સોના ખાતર તેમજ એન્ડ્રિક ઇન્ડસ્ટ્રીઝની બધી પ્રોડક્ટ મળશે. હવે કલ્પેશભાઈ, આપણે આ પાયામાં ઉપરથી ડોઝમાં બધી રીતના અખતરો થઈ ગયો કામધેનુ સોના ખાતરનો, તો હવે જે ઉનાળુ પીક થાય એમાં રાસાયણિક ખાતર વાપરવાનું મન થાય કે કામધેનુ સોના? કામધેનુ સોના જ વપરાય ને? કંપનીને આપના વતી જે રેફરન્સ આપવો હોય તો એના માટે આપનો મોબાઈલ નંબર જણાવી દો. 8511 00 76 8511 00 76 કલ્પેશભાઈ વઘાસિયાનો મોબાઈલ નંબર છે, જેમણે એક બાજુ પાયાના ખાતર તરીકે કામધેનુ સોના ખાતર ઘઉંના પાકમાં અને બીજી બાજુ NPK 12-32 16 વાપરેલું છે.
અને ડિફરન્સ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે પેલા ઘઉં નબળા દેખાય છે, આ ઘઉં વધમાં ફૂટમાં બધી રીતે સારા છે, ગ્રીનરી બી સારી છે અને બીજા ખેતરમાં બી એમને ફાયદો દેખાતો જ્યાં એને ઉપરથી ડોઝમાં આપેલું હતું. બરોબર ને કલ્પેશભાઈ? બરોબર. તો ધન્યવાદ કંપનીની પ્રોડક્ટ ઉપર ભરોસો કરીને પ્રોડક્ટ વાપરવા માટે. ધન્યવાદ મહેશભાઈ આપનો અભિપ્રાય આપવા માટે. તો ધન્યવાદ.